બા પેલી ગુરુચેલા વાળી વાર્તા કોને? હા કહું. એક ગુરુજી હતા, પછી આશ્રમમાં રહેતા હતા. એક આશ્રમમાં રહેતા એમાં એક ચેલો એમ થયું લાઈન મારે ગુરુ મંત્ર લેવા જવું અને ગુરુ કરાવું. એટલે જીવો જઈ અને ત્યાં રહેશે. રોજ સેવા કર્યા જ કરે, ગુરુની સેવા કર્યા જ કરે, પણ 20-25 જણા બેઠા જ હોય, એને કંઈ સમય મળે નહીં. તાર કે મને કંઠી બાંધો ને બાપુ, હું કંઠી બાંધાવા આવ્યો મારે ગુરુ કરાવવા. તાર કે પણ એકાદ પડવા દે, એકાદ પડે પછી તને કંઠી બાંધું કે, પણ એકાદ બાપુ પડે નહીં. કોક ને કોક હોય 5-25 બેઠા જ હોય, બાપુ કંઈ નવરા પડે નહીં, આને કંઈ કંઠી બાંધે નહીં. પછી બાપુ જંગલ પાણી જ્યાં એટલે આને એમ થયું કે હવે ચૈયા એકાંત હોતા નથી, એકાંત તો અહીં વાય લાવી દઉં વાંહે. કે વાંહે જો થેલો લઈ વાંહે જો એટલે જઈને કહેશે કે બાપુ કંઠી બાંધો. બાપુને આવ્યો કરો કે સાલા ઠોર બઠોરમાં નહીં સમજતે, વાંહે આવ્યો કે. એટલે બાપુને કાં સેડ્યો. બાપુએ 3 વખત કીધું કે સાલા ઠોર બઠોરમાં નહીં સમજતે, સાલા ઠોર બઠોરમાં નહીં સમજતે. ઓલાને એમ થયું મને મંત્ર આપી દીધો એટલે આવતો રહ્યો. આવી અને થેલા લઈ અને એનું જે હતું એ લઈને નીકળી જો હામા ગામ જો ને તો ગામમાં હામા ગામ એક જુવાન દીકરો પાછો થયેલો અને બરોબર સબ લઈને આવે જાપે, અને આ જાપે હામો મળ્યો. એટલે શું કે ઉતારો કે નીચે ઉતારો કે હું જિંદા કરી દઉં કે, પણ બાપુ આ જિંદા ન થાય અને આ તો કે વૈયાઈ ગયેલા કે ના ઉતારો નીચે કે. એટલે નીચે ઉતારીને કે જાઓ ઠાકોરજીનું કે સરણામત લઈ આવો. ઠાકોરજીનું સરણામત લઈ આવી અને 3 વખત આમ કરીને કીધું સાલા ઠોર બઠોરમાં નહીં સમજતે, સાલા ઠોર બઠોરમાં નહીં સમજતે, સાલા ઠોર બઠોરમાં નહીં સમજતે. તો ઓલે હજીવન થઈ ગયું. હજીવન થયો એટલે બધા રાજી થઈ ગયા અને ગાસ્તા વાસતા મહારાજને તો લઈ ગયા અને મુશી મેળી ઉપર લઈ જઈ અને બેહાર્યા અને બધાએ વાહ થઈ ગયું. પછી આય ખબર પડી ગુરુ ચેલાને, આ બધા હતા એને ખબર પડી કે બાપુ કે શું કે ઓલો જો ને આપણે અહીં તમારી કંઠી બાંધવા આવ્યો હતી. એને કે ના હામા ગામ કે દીકરો હજીવન કર્યો. કે શું બોલો કે હા હાલો આપણે જઈએ કે. આ તો બધા આવ્યા જાંબે ઊભા રહ્યા. આવી ત્યાં ઓલો ભાળી ગયો, ઊંચી મેળી ઉપર બેઠો હતો. ભાળી ગયો એટલે કે લે કે આ મારા ગુરુ છે કે. બધાને કે મારા ગુરુ આવે છે. કારણ કે આ એટલા ચમત્કારી છે તો એમના ગુરુ કેટલા ચમત્કારી છે. તો કે આપણે એમ નામ ન લવાય, ગાસ્તા વાસ્તા હામૈયા કરીને લાવો કે. ગાસ્તા વાસ્તા હામૈયા કરી અને લાવ્યા અને પડખે બેહાર્યા. બાપુને તો બેહાર્યા બેઠા છે, પણ બાપુને પૂછવું જેમ કે આ ત્યાં શું કર્યું એમ. એ કાંઈ પડે તાર પૂછાય ને. આ તો કોઈ આ બધા એમ નામ સભા ભરાણેલી બેઠેલા. પછી જરાક થોડુંક વેળું રહ્યું એટલે કીધું કે ત્યાં શું કર્યું તું. તાર કે જેમ તમે મંત્ર નહોતો આપ્યું, મંત્ર આપ્યા તો મેં બોલ્યો કે બોલે કે મેં તો ગાળ્યું દીધી હતી, મંત્ર તો આપ્યું નહોતું. સાલા ઠોર બઠોરમાં નહીં સમજતે મંત્ર આપ્યો તો ને. બોલે વિચાર કર્યો કે એને મેં ભલે ગાળ્યું દીધી પણ આને મંત્ર માન્યો તો મારી કરતા ગુરુ કરતા ચેલા વધી ગયા. એટલે ગુરુ કરતા ચેલા વધી ગયા ને પછી બધાને એમ થયું કે નાના પૂરેપૂરી શ્રદ્ધા હોય એટલે શ્રદ્ધા રાખીએ એટલે આપણું કામ પૂરણ થાય. શ્રદ્ધા ચેલાને ખરેખરી હતી એટલે એનું કામ પૂરણ થયું.